આઈસીજેએસ પોર્ટલ દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશનમાં સન 2020થી કરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અને ખૂન, ધાડ, લૂંટ, અપહરણ, આર્મ્સ એક્ટ, કરફોડ ચોરી, મારામારી જેવા ગંભીર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરતી ટમેટા ગેંગના સાગરીત ઇમરાન છોટુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લીંબાયત પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેલિયા સાહેબ નાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબ નાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો એચસી વિરેન્દ્રસિંહ, રણજીતસિંહ તથા પીસી સાર્જનભાઈ કાનાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી આઈસીજેએસ પોર્ટલ દ્વારા આરોપીની ચોક્કસ માહિતી મેળવેલ કે આરોપી ઇમરાન છોટુ ખૂન, ધાડ, લૂંટ, અપહરણ, આર્મ્સ એક્ટ કલમ, કરફોડ ચોરી, મારામારી જેવા ગંભીર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરતી ટમેટા ગેંગના સાગરીત હોય અને જે હાલ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકના ગુનામાં હાલ લાજપોર જેલમાં કાચા કામના કેદી હોય જેના નામદાર કોર્ટમાંથી આરોપી કાર્યવાહી કરેલ છે. ઇમરાન છોટુનો કાયદેસરનો કબજો મેળવી આરોપી વિરુદ્ધ કાયદેસરની અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઈસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે સન 2020માં બકરી ઈદના દિવસે પોતાની પાસે ખર્ચાના પૈસા ન હોય જેથી પોતે જ ચોરી કરવાનું વિચારેલ, પરંતુ બકરી ઈદ હોવાથી લોકોની અવરજવર વધારે પડતી હોવાથી તેઓએ ગોવિંદનગર ખાતે ઘરમાં પોતે તથા તેમના સાગરીતો સાથે મળી ડુપ્લિકેટ ચાવી વડે તાળું તોડી ઘરની અંદર ઘૂસી તિજોરીની અંદર રાખેલ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ્લે કિંમત રૂપિયા 1,95,ની મત્તાની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને જે ગુનામાં આરોપી ઇમરાન ઉર્ફે છોટુ કદવા, ઇશ્તિયાક અહેમદ સદ્દીકી, રહેઠાણ ગોવિંદનગર, લીંબાયત, સુરત તથા ઘર નંબર 8-9, ગલી નંબર 2, શાસ્ત્રી ચોક, મદીના મસ્જિદ પાસે, લીંબાયત, સુરત નાઓ આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.